આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર જે પણ કંઈ આપણે કરીએ છીએ તે આપણા પ્રભુને રીઝવવા માટે આપણો ધ્યેય છે કે આપણી દરેક ક્રિયા છે એ આપણા સ્વામી પ્રભુ શ્રી કૃષ્ણને સંતોષ અપાવે એવી હોવી જોઈએ. શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે સતયુગની અંદર ધ્યાન માત્રથી પ્રભુનું એ યજન થઈ રહ્યું હતું. ત્યારબાદ ત્રેતાયુગમાં યજ્ઞ યાગાદિકો વડે પ્રભુનું પૂજન ઇત્યાદિ થવા લાગ્યું. દ્વાપરમાં એક પ્રભુની પરિચર્યાના રૂપમાં એ ભક્તિનો પ્રકાર અને કલિકાલની અંદર એ કહેવામાં આવે છે કરો તદ હરિ કીર્તના. પ્રભુના નામ રૂપ ગુણનું કીર્તન કરવાથી પણ કલિયુગ છે એ સત્વરે કરી જવાય છે. ભક્તિ માર્ગની અંદર આપણે સૌ પુષ્ટિ ભક્તિ માર્ગની અનુયાયી આપણે જો વૈષ્ણવ એ શબ્દને લઈને જો ગર્વ અનુભવતા હોઈએ તો સાથે સાથે કે વૈષ્ણવ કોને કહેવાય એનો વિચાર પણ કરવો જોઈએ. અને આ ભૂમિ જે છે એ ભૂમિ ઉપર જો બેસીને વૈષ્ણવતા શું છે, એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય શું છે, એક વૈષ્ણવ તરીકે આપણું જીવન કેવી રીતના આપણે જીવવું જોઈએ, જે ભક્ત કવિની નગરીમાં આપણે વસીએ છીએ તે ભક્ત કવિ એ નરસૈયાની નગરી છે. અને તેના ઉપર જો બેસીને પ્રભુના ગુણગાન ગાવા હોય તો સૌ પ્રથમ વૈષ્ણવ હૃદય કેવો હોવો જોઈએ, વૈષ્ણવના જીવનની અંદર જે સંસ્કારો હોવા જોઈએ એ સંસ્કારોને આપણે આજે ગાઈને યાદ કરીએ. અહીંયા આપણી વચ્ચે એક કિંજલ ઉપસ્થિત છે, તેનું હૃદય એટલું ભોળું અને એની વાણીની અંદર ભક્ત કવિ નરસૈયાના પદને આપણે શ્રવણ કરીએ અને કટિબદ્ધ બનીએ. એક વૈષ્ણવ તરીકે આ ભૂમિ ઉપર આપણે જ્યારે જન્મ લીધો છે તો કોઈ આપણને અંગુલી નિર્દેશ ન કરી જાય કે ભક્તિ માર્ગીય ભક્તોની અંદર વૈષ્ણવતા તો દૂર માનવતાના પણ લક્ષણો નથી. આજે જે વ્યસન પ્રભુ નામ સંકીર્તન હોવું જોઈએ, પ્રભુ સેવાનું હોવું જોઈએ, પ્રભુ સ્મરણનું હોવું જોઈએ, તો આજે આપણા બાળકો અને યુવાનો એ મોબાઈલ અન્યત્ર એ પ્રભુ સમર્પિત ન હોય એવું ખાનપાન અને ખરાબ વ્યસનોની અંદર એ જોડાઈ જાય છે. તો આપણે સૌએ મળીને એક પ્રયત્ન એવો કરવાનો છે કે આપણા યુવાનો, આપણા બાળકોની અંદર બાળપણથી જ એ ધર્મના સંસ્કારો અને જ્યારે વૈષ્ણવ કુલમાં એનો જન્મ થયો હોય ત્યારે અવશ્ય એ સંસ્કાર દેવા આપણા સૌની ફરજ છે. તો આપણે એ ભક્ત કવિ નરસૈયાનું પદ પહેલા સાંભળશું, પછી આજનો વર્ગ છે એ આપણે શરૂઆત કરીશું. આજના વર્ગની અંદર વિશેષતા એ છે કે અહીંયા આપણે ફક્ત કીર્તનનું શ્રવણ નહીં પણ અહીંયા રાગ તાલ સાથેનું પ્રશિક્ષણ મેળવીએ અને
એક કડી અહીંથી કીર્તનની ગાવામાં આવે તો આજે આપ સૌ પણ એ ઝીલશો. એ રીતના અહીંયા જ એનું આવર્તન થાય અને ક્યાંય પણ ત્રુટિ હોય, તાલ સમજમાં ન આવતો હોય, રાગની પકડ ન થતી હોય તો આપ મુક્ત મને અહીંયા શીખી શકો છો, કહી શકો છો. એક વાર નહીં 10 વાર આપને એ કડી ગાઈને સંભળાવવામાં આવશે અને આપ સૌ પણ એને ગાઈને અહીંયા જ તૈયાર કરીને જાઓ, જેથી કરીને એ કીર્તન પ્રશિક્ષણ વર્ગ તરીકે આપણે આ આયોજન કર્યું છે. તો એમાં આપણે પ્રભુને રૂચે એ પ્રમાણે આપણે સંગીત કલા છે એને શીખીએ અને આપણા ઘરે પ્રભુની સેવામાં એને વિનિયોગ કરાવીએ. તો પહેલા સૌપ્રથમ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. હવે પ્રારંભથી જ મને આ પદ ખૂબ જ પ્રિય છે અને ગમે ત્યારે આગ્રહ રાખું છું કે આ પદનું ગાયન બધા વૈષ્ણવોએ નિત્ય કરવું જોઈએ, જેથી કરીને આપણી અંદર એ અવેરનેસ રહે, જાગૃતતા રહે કે આપણે કોણ છીએ. જો વૈષ્ણવતા ધારણ કરવી હોય તો પહેલા માનવતા હોવી જોઈએ. તો એક સંદેશો આપણને મળે. એટલે આજે કિંજલના સ્વરની અંદર બધાના હૃદયને સ્પર્શે એ રીતના એ અહીંયા ગાયન કરશે અને આપણે સૌ શ્રવણ કરીએ અને એમાં પણ આગ્રહ રાખીએ કે એક કડીએ ગાય અને આપણે સૌ ઝીલીએ સાથે. એટલે હવે શરૂઆત કરીએ આપણે વર્ગની.
પ્રભુની કૃપા હોય ત્યાં રાગ તાલ લય એવી રીતના એ આવી જાય છે તે આપણે અહીંયા પ્રગટ કરીને આપણે મહેનત કરીએ અને શા માટે આપણા ઉપર કૃપા ના હોય અને કીર્તન આવડી જ જાય એનું આપણે આ પ્રગટ પ્રમાણ જોયું કે હૃદય શુદ્ધ રાખીને ભાવનાથી આપણે કીર્તનો ગાઈએ અને એ જ પ્રભુને વધારે પ્રિય છે. તો આજનો વર્ગ હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવેના જે આ 15 દિવસ છે જેઠ વદ એકમથી શરૂઆત થયા આજથી આખા વર્ષની અંદર 15 દિવસ જ જે આ રાગો છે એ ગાયન થશે. સવારના મંગલા સન્મુખમાં રાગ સુહા. સુહા રાગ પ્રચલનમાં નથી પરંતુ આપણા ભક્તિ માર્ગીય સંગીતમાં એ ગવાઈ રહ્યો છે. ત્યાર પછી રાજભોગ સન્મુખમાં ગૌડ સારંગ અને સાંજના સોરઠ. 15 દિવસ સુધી જેમ કે વર્ષાના આગમને આપણે મનાવી રહ્યા હોય એ રીતના આ રાગોની પ્રકૃતિ છે. આની અંદર ભાવ માધુર્ય છે. ખાસ કરીને આ રાગોનો સંદેશ છે ભક્તિ માર્ગની અંદર પ્રભુના સંયોગનો અને વિપ્રયોગનો જે ભક્તોની અંદર ભાવ છે એની મીઠાશ છે એ આ રાગની અંદર એ બતાડવામાં આવે છે. એટલે પ્રાયઃ કીર્તનો પણ એ જ ભાવના છે. પહેલા આપણે એ કીર્તનોનું ગાયન કરશું, પછી તેની અંદરનો ભાવ પણ સમજશું. બહુ ઊંડાણપૂર્વક તો નહીં, પરંતુ હા કે પ્રભુને જ્યારે આપણે રીઝવી રહ્યા હોઈએ ત્યારે કીર્તનો જે ગાઈ રહ્યા છીએ એમાં શું લીલા છે એ જો આપણે સમજીશું તો આપણી ભાવ વૃદ્ધિમાં પણ આ કીર્તન સહાયક બની શકે છે. કારણ કે સેવાની અંદર જે વાતાવરણ ઊભું આપણે કરી રહ્યા છીએ તેની અંદર સાજ શૃંગાર સાથે એ રાગ તાલ અને કીર્તનોનું પણ એટલું જ મહત્વ છે. એના સહારે આપણે એ સારસ્વત લીલાનો અનુભવ આપણા સ્વગૃહની ભગવત સેવાની અંદર કરવાનો છે. એટલે થોડુંક સમજીને જે પણ ક્રિયા હોય જો સમજીને કરવામાં આવે તો એ અધિક આનંદદાયક બની જાય. એટલે હવે પ્રથમ મંગલા સન્મુખની અંદર રાગ સુહા અને બહુ પ્રચલિત કીર્તન લગભગ બધાને એ કંઠસ્થ જ હોય કે સૌતન કે ઘર જઈએ, ચલો સખી સૌતન કે ઘર જઈએ. વલ્લભાધીશ કી રાગ સુહા. ग्रंथों देशी सुहा सुहू इत्यादि नाम प्राप्त होते हैं। हवेली संगीत परंपरा में जो सुहा का विशिष्ट प्रकार पाया जाता है वह प्रचार में सुहा से कुछ भिन्न दिखाई देता है, जिसका विवरण इस प्रकार है। यह राग काफी ठाट का है। स्वर ग आणि कोमल तथा शुद्ध निषाद का भी प्रयोग किया जाता है। ध एवं ग कोमल आ बने वक्र है। हमें बताओ केवी रीते वक्र लेवाय। ध અને ग आ बने वक्र लेवाना है। यह रात्रि में गाए जाने वाले नायकी कांडे का दिन का प्रतिरूप कहा जाता है। वादी मध्यम यानी कि म और सवाली षडज मीन्स सा है। कान समय दिन का दूसरा प्रहर माना जाता है। इसका मूल स्वरूप मुख्य स्वरूप तार शब्द का सा ध
નીપ, કોમળ નીપ. સાધ નીપ, આ વક્ર કહેવાય. સાની ધપ કરીએ તો એ સીધો સ્વર કહેવાય. સાધ અને નીપ જઈને પછી પ પર આવે. સાધ નીપ, कोमल में देवत का अल्प प्रयोग किया जाता है. सुहा में ध नो प्रयोग कम है, જ્યારે સુઘરાઈમાં મુખ્યતા છે એમાં ધનો પ્રયોગ વિશેષ થાય છે. એટલા માટે થોડોક ડિફરન્સ આમાં સુહા અને સુઘરાઈમાં પડે છે. જાતિ સંપૂર્ણ है એટલે કે બધા સ્વરો સારેગામા પધની સા બધા સ્વરોનો ઉપયોગ થાય છે. आरोप या अवरोह बने हवेली संगीत में यह चातुर्मास के प्रारंभ समय यानी ज्येष्ठ शुक्ल पूनम से रथ यात्रा तक श्रृंगार दर्शन की सेवा तक गाया जाता. सोरठ की माफक सुहागी वर्षा आवत का राग माना जाता. इसको कोई सुहा सुग्रा ऐसा संयुक्त नाम से भी पहचानते हैं. वृद्ध कीर्तनकारों से मेरी किशोरावस्था कोई लेखक આપણે ચંપકલાલ નાયક જે અમદાવાદના મુખ્ય જે તે સમયના કીર્તનિયા હતા અને પોતે સંગીતમાં પણ વિશારદ અને બહુ સારા જાણકાર હતા, એને આ પુસ્તક છાપેલું છે અને આપણી કૃષ્ણ પરંપરામાં એને કઈ રીતે ક્યાં રાગ લેવા એ બતાવે છે. તો એમની એની અવસ્થામાં એના સમયમાં સુહા બિલાવતા પ્રકાર भी સુનાયા એક સુહા બિલાવલ પણ આવે છે. હવે આપણે એના આરો હોવો જોઈએ. ગ ની કોમળ છે, ની શુદ્ધ છે આરોહમાં. ગ કોમળ અને ધ શુદ્ધ, આ બંને વક્ર છે. એટલે સ્વર સુધી આરો હવે અવરો સાધાની પ મ પ મ રે સા. આ એના આરોહ છે. હવે આપણે સાથે બોલશું એક બે વાર. આરોપ અને અવરોહ બંને સાથે સાથે. સા ની સા ગ મ પ ની સા હજી એક વાર લઈએ. ની સા ગ મ પ ની સા ની પ મ પ ગ પછી અહીં પકડ નહીં. પકડ મીન્સ એને ચાલ કે થોડા સ્વરો કે જે સ્વરો કીર્તનની અંદરમાં વારંવાર ઉપયોગ થતા હોય અને રાગમાં પણ વિસ્તારમાં પણ વારંવાર ઉપયોગ થતા હોય એવા સ્વરોનો એક સમૂહને પકડ કહેવાય. વાદી મ છે, સંવાદી સા છે, તો એ બે સ્વરો પર વિશેષ જોગ છે. પગ
પહેલા હું બોલીશ, પાછળથી તમે અનુસરજો. વક્રનું એક સમજાય ગ અને ધ વક્ર છે. તો આપણે જે પગ મ કરે મરેસા કરીએ છીએ ને એ વક્ર કહેવાય. પગ હા ગ વક્ર કરે. વક્ર મીન્સ સીધો નહીં, ફ્લેટ નહીં. બોલવું નથી, આ સીધો કહેવાય. એવી રીતે નહીં, મગ રેસા કન્ટિન્યુટીમાં નહીં, પણ આડી અવળી રીતે બોલીએ એને વક્ર કહેવાય. પગ પછી બીજી ચાલ છે, એટલે કે એના સ્વરસરો છે ઉપરથી સાધન એક. જ્યારે બે લીનો ઉપયોગ થાય કોઈ પણ રાગમાં, ત્યારે આરંભમાં શુદ્ધની સમજવાનો અને અવરોહમાં કોમળની સમજવાનો. જ્યારે બે વિષાદનો ઉપયોગ હોય ત્યારે એટલે એ સમજી લેવાનું કે આરંભમાં એટલે કે ની પછી સા આવતો હોય તો એ શુદ્ધ નહીં જ હોય, અને ની પછી ધ આવતો હોય તો સમજી લેવાનું કે કોમળ નહીં જ હોય. એ અવરોહ કહેવાય. બોલો આરોહ. અભ્યાસ કરો, વારંવાર વગાડો, બોલો એટલે ગળામાં બેસી જાય. કોઈ પણ રાગના વાદી સમાધિ ઉપર ધ્યાન આપવું. સુહામાં વાદી મ છે, સવાદી સા છે, એટલે કે મ અને સાનું વિશેષ મહત્વ. બીજા સ્વરો કરતા એ વિશેષ લેવાતા હોય, ત્યાં એની પર વજન આવતો હોય, ત્યાં રોકાણ હોય વગેરે વગેરે. હવે આપણે કીર્તન જોઈએ. પહેલું કીર્તન છે ચલો સખી સૌત અને તે કર જઈએ. વિધાઉટ તાલ બોલશું આપણે. સવારના સમયમાં છે એટલે આપણે તાલ લેતા નથી. સોહાની સ્ટાર્ટ વાદીથી મ વાદીથી સ્ટાર્ટ થશે. એમ એનો અંતરો પણ વાદીથી જ જશે. સો કે ઘર ચલો બોલો. સો બીજી પેર બોલું છું. એક લાઈન આપણને બે વાર બોલવામાં આવે છે. બીજી કઈ રીતે બોલે? સો So
બને લઈને આપણે સાથે કરીશું. સોદન કે ઘર જઈ ચલો સખી. સોદન કે ઘર જઈ. હજી એક વાર repeat કરીએ. સોદન કે ઘર જઈ ચલો સખી. સોદન કે ઘર જઈ. સ્થાયી આવે ને બધા? આ સ્થાયી એટલે નીચે લાઈન. બરાબર છે? કોઈ પણ કીર્તન આ રીતે જોડવામાં આવશે. પછી એનો અંતરો મીન્સ ઊંચી લાઈન. ઊંચી લાઈન તો માંથી ચાલુ થાય. હવે તમે એકવાર સાંભળજો પછી બોલજો. માન ઘટે તો કહા ઘટ જઈએ. માન ઘટે તો કહા ઘટ જઈએ. બોલો. માન ઘટે તો કહા ઘટ જઈએ. બોલો. માન ઘટે પીયું કે દર્શન કહીએ એટલું બોલીને પછી એની સાથે ચાલો સખી સોતન કે ઘર જઈએ. જે આપણે બીજી વાર જે બોલે છે ને સોતન કે એ એને જોઈન્ટ કરી દેવાનું. એ હું તમને સમજાવું છું પછી તમે બોલો. માન ઘટે તો કહા ઘટે જઈએ. હવે આવે પીયું કે દર્શન ભાઈ. पियो के दर्शन भई चलो सखी. पियो के दर्शन भई चलो सखी. पियो જે ચલો શકે પછી સોતન કે ગરજી બીજી બાજુ બોલે તો ક્યાં જોઈન્ટ કરી દેવાનું. સોતન કે ઘર જઈએ. સોતન કે હવે હું આખી લાઈન સાથે બોલું છું પછી તમારે બોલવાનું. માન ઘટે તો કહા ઘટ જઈએ. પીયો કે દર્શન ભઈએ ચલો સખી. સોતન કે જઈએ. બોલો. માન ઘટે તો કહા ઘટ જઈએ. પીયો કે દર્શન ભઈ
ચલો સખી હજી અંતર એકવાર બોલીએ. માન હકે તો કહાં ઘટ જઈએ પિયો કે દર્શન ભઈ ચલો સખી કોઈ પણ કીર્તનમાં એક વસ્તુ યાદ રાખવી કે જે શબ્દ જ્યાં આવતા હોય એ અંતરો ગાયન પણ ત્યાં જ આવવું જોઈએ. સ્વતન આપણે જે રીતે લીધું એ રીતે જ એમાં આવવું જોઈએ. જો સ્વતન બીજી જગ્યાએ સ્વરમાં ગયા તો આપણી વ્યવસ્થા બરાબર નથી કીર્તનની. ચલો સખીમાં ગમ રેસા થાય છે એમાં જ આવે છે. ચલો સખી વાત કરીએ એમાં જ આવવું જોઈએ, બીજે ક્યાંય આવવું જોઈએ નહીં. પછી ત્રીજી લાઈન જે છે એને કહેવાય સંચારી. એ સ્થાયીની જેમ બોલવાનું છે, એની કોપી મારવાની છે. જે પહેલી લાઈન બોલે ને બે સોતન કે ઘરે જઈએ ચલો સખી સોતન કે ઘરે જઈએ, એવી રીતે આ લાઈન બોલવાની છે. यह जोबन अंजलि को पानी समय गए पछे तई. તમે સાંભળજો પેલા. यह जोबन अंजलि को पानी समय गए पछे तई. यह जो अंजलि समय गए पछे बोलो एक बार. यह अंजलि બાકી સીધી સીધી પછી એની કોપી જ મારવાની છે. એટલે કે મીન્સ સ્થાયીની જેમ સંચારી અને અંતરા જે બોલ્યા તેમાં આખો એટલે કે ચોથું ચરણ એ આપણે અંતરો જે બોલ્યા હતા માન ઘટે તો કહાં ઘટે જઈએ ભયું કે દર્શન પઈએ ચલો સખી સોતન કે ઘરે જઈએ. આ જે રીતે બોલ્યા ને એ રીતે છેલ્લી લાઈન આવશે. ધોંધી કે પ્રભુ રસ બસ કરેલી તનકી તપત જઈએ ચલો સખી સોતન કે ઘરે. હવે તમે સાંભળજો પેલા. धोंधी के प्रभु रस बस कर लिए. बोलो. धोंधी के प्रभु रस बस कर लिए तन के तपात बुझे चलो सखी सोतन के घर जઈએ. તમે તન કે તાપતા
માવતર સમજાવે છે, પછી આપણે બીજી કેટલા આવી આ કીર્તનની અંદર વિરહ, દીનતા અને માધુર્યનો ભાવ ત્રણેય સંમિલિત થઈ રહ્યા છે. ચલો સખી સૌતન કે ઘર જઈએ. સૌતન કોને કહેવામાં આવે છે? બ્રજભક્તોની અંદર એક ભાવ છે કે પ્રભુ શ્રી કૃષ્ણ મહારાજ છે, મારા સિવાય એ કોઈ બીજાને ન મળે. પરંતુ થાય શું કે ભગવાન તો બધાના છે, બધાને મળે છે, પણ અહીંયા પ્રતિસ્પર્ધાનો ભાવ છે કે મારો કૃષ્ણ મારા ભાવથી જ રીઝે. પરંતુ જ્યારે બીજી ગોપિકાને મળે છે ત્યારે પ્રતિસ્પર્ધામાં અહીંયા એ કહેવામાં આવે છે કે સૌતન કે ઘર જઈએ, કે જેને પ્રભુને વશ કર્યા છે, તો મેં એવી શું ભૂલ કરી કે પ્રભુ મને છોડીને અન્ય બ્રજ ભક્તોને મળવા પધાર્યા. ચલો સખી સૌતન કે ઘર જઈએ. થશે શું? થશે શું? માન ઘટે સો કહા ઘટ જઈએ. હવે માન અપમાન આ પ્રભુને મળવામાં આ લૌકિક વૈદિક મર્યાદા એ એકદમ ગૌણ કરીને બ્રજ ભક્તો માને છે. આપણે પણ એવું જ રાખવું જોઈએ કે ભગવત સેવા એ મુખ્ય છે. સંસારની અંદર રહીને જે માન અપમાન છે એ તો ગૌણ છે. કોઈ શું કહી જાય, કોઈ કેવી રીતે કહી જાય, ગમે તે કહી જાય. માન ઘટે સો કહા ઘટે તેરો પ્રિય કે દર્શન પઈ. જો ગિરિધર પ્રગટ મળે સુખ થાય. જો પ્રભુ મળી ગયો પછી માન અપમાનની ત્યાં કોણ ચિંતા કરે? આ ભાવ હૃદયમાં હોવો જોઈએ. ક્યારેય પણ આપણને લાગે કે આપણું અપમાન થયું કે ક્યાંય આપણે માન છોડવાની બાબત છે, પ્રભુને પ્રાપ્ત કરવામાં દીનતા જ એક મુખ્ય સાધન છે. પ્રભુને સંતોષ અપાવનારું સાધન કયું? તો કે દીનતા. અને એ દીનતા રાખીશું તો પ્રભુ અવશ્ય આપણને કદી છોડશે નહીં. એટલે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદત અભિરે શપતમ. કેવી રીતના? યહ જોબન અંજલિ કો પાની સમો ગયે પછતઈ. હવે હથેળીમાં જલ કેટલો સમય તમે રાખી શકો? એ સેકન્ડોની અંદર હાથમાંથી સરી જાય. એ રીતના જ્યારે પ્રભુ સેવા કરવા માટેનો સમય છે, અવસર છે, અને આ કલિકાલ છે, દેહ ક્ષણભંગુર છે, કયા ક્ષણે એ દેહ છૂટી જાય કોઈ એની ગેરંટી નથી લઈ શકાતી. એટલે જે સમય મળ્યો તે પ્રભુ નામ, પ્રભુ સેવા, પ્રભુની શરણાગતિનું ચિંતન કરવામાં વ્યતીત કરવું જોઈએ. ધોંધી કે પ્રભુ બસ બસ કરવીને તનકી તપત ભુજઈ. ભક્તના હૃદયની અંદર જે વિરહ અગ્નિ છે, એ વિરહ અગ્નિ ત્યારે જ સમાય કે જ્યારે પ્રભુના દર્શન થાય, એનો સ્પર્શ થાય, એની સેવા થાય. જ્યારે અવસરનો સમય હોય ત્યારે આવી વિરહ અગ્નિ પ્રજ્વલિત થવી જોઈએ. સંદેશો એ છે કે પ્રભુને જ્યારે પ્રભુથી દૂર રહેવું પડે છે ત્યારે એમ લાગે કે ખરેખર આપણા કેવા અપરાધ હશે કે એટલી ક્ષણ પણ હવે પ્રભુથી દૂર રહેવું પડે છે. અનવસરનો સમય છે, એમાં થાય નહીં. પણ આ સાધના છે. બેસીને એ પંચગીતનો પાઠ કરવો જોઈએ કે કીર્તનોનું ગાયન કરવું જોઈએ. એ અવસર છે કે એ સમય આપણે પ્રભુથી દૂર વ્યતીત કરી રહ્યા છીએ. તો આજે એવા કયા સૌભાગ્યશાળી ભક્તો છે કે જેને એક ક્ષણ પણ પ્રભુથી દૂર નથી થવું પડતું. એટલે એ સમયમાં આપણે એમ કહીએ કે એવા વ્રજ ભક્તોનું સૌભાગ્ય કેટલું કે જેને પ્રભુને પોતાના વશમાં કરી રાખ્યા છે. આપણને પ્રતિસ્પર્ધાનો ભાવ જાગે ભક્તિની અંદર.
એ ભાવ છે ને એને દોષરૂપ નથી ગણાતો. ચલો સખી સૌતન કે ઘર જઈએ. જ્યારે પ્રભુના દર્શન થશે, એ પ્રભુનો સેવાનો અવસર મળશે, તો એનાથી વિશેષ બીજું કંઈ નથી. આવી એ ઉત્સાહ, ઇન્દ્રિયોની અંદર પ્રતિસ્પર્ધા રહેવી જોઈએ, અને એ જ પ્રભુ પાસે આપણે માંગીએ છીએ. મંગલા સન્મુખની અંદર ચલો સખી સૌતન કે ઘર જઈએ. માન ઘટે કહા ઘટે તેરો, પીવ કે દર્શન કરીએ. यह जो मन अंज दीपो पानी समो गए पछताइए. धोधी के प्रभु રસ રસ કર લીને તનકી તપત ભુજઈએ. ક્યારે ભગવત સેવામાં આપણે પ્રવેશ કરીએ ત્યારે આપણા દરેક ઇન્દ્રિયોની અંદર શું એવો અનુભવ થઈ રહ્યો છે કે ખરેખર નહીં, આના માટે જ જીવન મળ્યું છે. જે આ સંસારનો તાપ છે એનું નિવારણ પ્રભુ છે એ કરતા છે. તો પ્રભુની સન્મુખ આપણે થઈએ ત્યારે આ ભાવને અવશ્ય વિચારીએ, ત્યારે જ આપણે ગાઈ શકીશું કે ધોંધી કે પ્રભુ રસ રસ કર લીને. શું પ્રભુ આપણા વશમાં થયા છે? શું એવી ક્રિયા આપણે કરી રહ્યા છીએ કે જે સ્વામી સંતોષ જનિકા હોય? એ સેવા શ્રી મહાપ્રભુ બતાડે છે કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. મહાપ્રભુ બતાડે છે કે તત્ સિદ્ધે તનુવિત્ત જા. તો એ કૃષ્ણ સેવા આપણા સૌભાગ્યથી આપણી ઘરે આજે બિરાજી રહી છે. તો આપણે સેવામાં વધારેમાં વધારે સમય વ્યતીત કરીએ, ત્યારે સાર્થક થશે કે ધોંધી કે પ્રભુ રસ રસ કર લીને તનકી તપત ભુજે. ક્યારે આ શાંતિ મળે? અરે પ્રભુ માટે તો માન અપમાન બધું છોડવું પડે, દીનતાનો ભાવ ધારણ કરવો પડે, ત્યારે પ્રભુ પ્રાપ્ત થાય. આ સુંદર સંદેશો, સુંદર ભાવ આપણને 15 દિવસ મળે છે. પ્રભુની સન્મુખ ગાયને એ ભાવનું ભાવન કરવું, તલ્લીન. કીર્તન ખાલી રાગ તાલથી નહીં, પણ એની અંદર મહત્વ છે આપણા હૃદયના ભાવ. આપણે બીજું પદ ગાન કરશું. આમાં સોહામાં સોહામાં પણ સ્વર નહીં સમજાવવામાં આવે. સ્વર હવે સમજાવી દીધા. હવે સીધું કીર્તન આપણે જે પેલું બોલ્યા એ જ રીતે એની જ કોપી શબ્દો ભરશો. કીર્તનમાં એવું છે કે આગળના શબ્દો વચ્ચે આવી જાય. આનો તો વાયસ પહેરી સોને ચોંચ મડાવો, તો શરૂઆત ક્યાંથી થશે? સોને ચોંચ મડાવો. વાયસ તે, જેમ કે સોતન કે ઘર જઈએ ચલ સકી. આપણે ચલ સકી લખ્યું છે, પણ આપણે લઈએ છીએ વચ્ચે. સોને ચોંચ મઢાવો વાયસ તેરી. સોને ચોંચ મઢાવો, આ સ્થાયી છે. એ લઈએ આપણે. સોને ચોંચ મઢાવો વાયસ તેરી. સોને ચોંચ સોને ચોંચ મઢાવો વાયસ તેરી. સોને ચોંચ મઢાવો. બોલો. સોને ચોંચ સગુણ વિચાર પ્રાણ
બહુત ઈચ્છા સુવાય સદે સોને ચોંચ બાકી બોલીએ આપણે સગુણ વિચાર સગુણ વિચાર પ્રાણ પ્યારે કો સાથે બોલશું છેલ્લે મંત્ર સંચારી આવો મુરારી દાસ પ્રભુ ઘોર ભય સપનો શોભયે મુરારી દાસ પ્રભુ ઘોર ભય મુરારીદાસ લૌકિકમાં પણ વાયસ એટલે કાગડો જ્યારે આપણા ઘર ઉપર બેસીને બોલે ત્યારે આપણને એમ થાય કે કોઈ મહેમાન આવવાનો સમય ગયો છે અને આવશે જ મહેમાન. એમ અહીંયા પ્રભુની રાહ જોતા જ્યારે રાત્રિનો સમય વ્યતીત કર્યો છે ને ત્યારે સવારના એક કાગડાને બોલતો જોઈને એક વિરહી ભક્તના હૃદયનો ઉદ્ગાર છે કે હે વાયસ, જો
આજે તારા બોલવાથી મારો પ્રભુ જો પધારી જાય ને તો સર્વસ્વ ન્યોછાવર તારા ઉપર કરી દઉં કે વાયસ તેરી સોને ચોચ મંડાવ. આ ભક્તિની ચરમ સીમા છે કે કાગડાની ચોચ એને બોલીને જે સગુણ વિચાર્યું છે કે એમણે જે સંકેત આપ્યો છે કે પ્રભુનું મિલન હવે નજીકમાં છે, ત્યારે કહે છે કે તારી સોનાની ચાંચ મઢાવી દઉં જો તું બોલે અને પ્રભુ પધારે તો. સગુણ વિચાર પ્રાણ પ્યારે તો તબ તો ही बहुत લીજાઓ. સાચે જો આ શુભ સંકેત હોય અને પ્રભુ મારો પધારી જાય અને પ્રભુ સાથે મારું મિલન થાય, પછી અનેક પ્રકારે તને હું રીઝવીશ, પણ આ સંકેત મારા પ્રભુ પધારવાનો જ હોવો જોઈએ. કારણ કે તારા બોલવાથી સંકેત એવા મળી રહ્યા છે કે ડાબું અંગ ફરકી રહ્યું છે. ફરકત ભુજા નૈન રત્નારે. પ્રેમ જ્યારે હૃદયમાં હોય ને સૌ પ્રથમ એ આંખની અંદર દ્રશ્યમાન થાય. એટલે લાલ એ મારા નેત્ર થઈ ગયા છે અને મારું ડાબું અંગ પણ મને સંકેત દઈ રહ્યું છે કે પ્રભુ પધારવાના છે. અને એ ઉત્સાહની અંદર મારું મન છે આજે નૃત્ય કરી રહ્યું છે. હરકત ભુજા નૈન રત્નારે કીધો ગાય સુનાવ. કેવી રીતના આ આનંદને હું વ્યક્ત કરું પ્રભુ સામે. અરે પ્રભુ સામે પ્રેમ હોય, ચિત્ત જો પ્રભુની અંદર એકતાન થયેલું હોય, હૃદય પ્રેમથી ભરાયેલું હોય, કંઠ ગળગળો થઈ જાય, તો પછી એ પગ છે એ હાથમાં લે. એટલે નૃત્ય જ્યારે ત્રણેય એકાકાર થાય, હૃદય પ્રેમથી ભરાયેલું, એનાથી દ્રવીભૂત કંઠ, અને જ્યાં ભક્તિનો અતિરેક થાય ત્યારે નૃત્ય દ્વારા એ હૃદયનો ભાવ છે એ પ્રભુની સામે પ્રસ્તુત થાય. એટલે એના વિના તો ભગવત ભક્તિ કેવી રીતના પ્રભુને આપણે જણાવી શકીએ. એટલે આ નૃત્ય, ગાયન, એ જેટલી પણ કલાઓ છે એ પ્રભુને રીઝવવાની છે. મુરારીદાસ પ્રભુ ઘોર ભય સપનો શોધ્યો. અરે સાચી વાત તો એ છે કે પ્રભુના વિરહની અંદર આ જ્યારે સમય વ્યતીત કરતા હતા, આંખ ખુલી ગઈ તો જે સ્વપ્નમાં પ્રભુ પધાર્યા અને એમની સાથે જે મિલન થયું એ તો સ્વપ્નો તૂટી ગયું. એટલે મુરારીદાસ પ્રભુ ઘોર ભય સપનો સો ભય જાગ પરે ગુણ ગાઓ. પણ એ સ્મરણ જે મને હતું, એ પ્રભુના મિલનનો ઉત્સાહ, એને હવે હું સફળ કરો, એને વારંવાર ચિંતન કરો, એનું વારંવાર મનન કરો, ત્યારે પ્રભુની સેવા મને પ્રાપ્ત થશે. અને એ ખાસ કરીને આમાં જે પ્રભુની માટે ઉત્સાહ, વિરહ અને છેવટે એ દિનતા આવી રહી છે કે ભાઈ જાગ પરે ગુણ ગાઓ. આ પ્રભુના ગુણગાન ગાવાથી, પ્રભુની અનન્ય શરણાગતિથી પ્રભુ અવશ્ય પ્રાપ્ત થશે. અને આ પ્રભુની સેવા આપણને પ્રાપ્ત છે ને એ શ્રી મહાપ્રભુની કૃપાથી. તો જાગ પરે ગુણ ગાઓ, જે મહાપ્રભુજી કહે છે ને કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જનૈઃ. તો એના પ્રતાપે આજે આ પ્રભુ મહાપ્રભુની કાનીથી આપણા ઘરે બિરાજે છે. એ વાતનું સ્મરણ રાખી અને આ ભાવ ક્યારે કે જ્યારે આપણા ઘરમાં પ્રભુ બિરાજતો હોય ને, ત્યારે આ કીર્તનોના માધ્યમથી આપણે જાણી શકીએ કે પ્રભુનો સંયોગનું સુખ માણ્યું હોય ને, તો પ્રભુથી દૂર રહેવાનો જે વિરહ છે, દુઃખ છે. લૌકિકમાં પણ એવું છે કે જેની સાથે થોડો સમય વ્યતીત કર્યો હોય, આત્મીયતા બંધાય, પછી એ પાત્ર દૂર થાય ને, ત્યારે એનું સ્મરણ આવીને એને મળવાનો જે ઉત્સાહ છે વધતો જ જાય દિન પ્રતિદિન. પણ જે પ્રભુની સાથે રહ્યા જ ન હોય તો એને પ્રભુથી વિખૂટા પડવાનું દુઃખ ક્યાંથી થઈ શકે? કારણ કે યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનામ ચ ગોકુલે
ગોપિકાનામ તુ યત દુઃખમ તદ દુઃખમ સ્યાત મમ ક્વચિત. એ દુઃખની કલ્પના જો થઈ જાય ને તો પણ આપણા માટે એ મહત સૌભાગ્ય છે. તો એ કીર્તનો દ્વારા એ ભાવને સ્પર્શ કરવાનો આપણે આનંદ લઈએ છીએ. એટલે જ કહેવાય છે કે સેવા સાધના છે અષ્ટસખાની વાણી વગર તો અધૂરી જ રહે છે. એ ભાવ અહીંયા આપણે જોઈ રહ્યા છે. હવે રાજભોગ સંગીતની અંદર ગૌડ સારંગ આપણે અત્યારના ગાવાનો છે. તો ગૌડ સારંગનો એ પદ આપણે બે પદ લેશું અને એનો ભાવ સમજીશું. શ્રી વલ્લભાધીશ કી જય. ગોરસારંગમાં આપણે રાગની ચર્ચા કરતા પહેલા આપણે આ પદ છે રાધેશ્વર સહિત પઢી અને માઈ મેરો હરિનાગર સંદેહ બે પદ લેવાના છે. એમાં પદ લેતા પહેલા એક પદ આપણે ધમારમાં લેવાના છે પહેલું અને બીજું ત્રિતાલમાં લેવાના છે. તો ધમાલ હવે તાલમાં ગાવું છે તો તાલને પણ મગજમાં હોવો જોઈએ, તો તાલ સાથે ગવાય. હા, તો તાલ ધમાલ. ધમાલની કેટલી માત્રા? 14. તાલી કાયદેસર 3, 1, 6, 11. પણ 3 તાલીની કોઈ ધમાલ વગાડતું નથી. મોટા ભાગે 5 તાલીની ધમાલ વગાડે. તો આપણે 4 અને 13 નંબર ઉપરની 2 તાલી વધારાની આવે છે. જેનું મહત્વ છે પણ લઈએ છીએ આપણે ત્યારે આપણે ધમાલ માની કા ધમાલ કહેવાય. હવે અને ટોટલ 5 તાલી. ક્યાં ક્યાં નંબર ઉપર? 1, 4, 6, 11 અને 13. ક્યાં ક્યાં નંબર ઉપર? 1, 4, 6, 13. હવે આમાં એક ખાલી આવે છે. ક્યાં નંબર ઉપર ખાલી આવે? 8 ઉપર. કોઈ બતાવતા નથી પણ ત્યારે પખાવતમાં કોઈ બોલ વાગતા નથી અને શાંત હોય છે. અને ઝાંઝ પણ વાગવી ન જોઈએ. તો આમ ન કરો તો ચાલે, બાકી આમ કરો તો સારું. એટલે આમ ફોક ન પડે પછી ભલાય વગાડાઈ જાય. એની કરતા આમ બતાવવું તો સારું પડે. ખબર પડે કે આ ખાલી છે તો કોઈ બોલવામાં, ઉઠાણ કરવામાં, શરૂ કરવામાં આપણને ભૂલ ન થાય. એનો બોલ છે ક ધી ક ધી ક ધા આ. આ 7 માત્રા ગઈ. પછી ગે ખાલીથી ગે શરૂ કરે 8મી માત્રા. ગે તી ક તા આ. કેટલી માત્રા થઈ? 14 ગણ લીધી. ક ધી ક ધા આ 7 ગઈ. ગે તી ક તા આ. આ 15 બેઠામાં એક બેઠો બાકી રહ્યો. કેટલા? 14 થઈ ગઈ. એની સાથે માત્રાનો મેળ બોલ સાથે મળવું જોઈએ. જો ન મળે તો કંઈક ખામી છે, એ પેલા સમજી લેવું જોઈએ, પછી આગળ વધાય. બરાબર. હવે કેવી રીતે તાલી અને ખાલી આવે
કેવી રીતે બોલ આવે છે બતાવું છું. 1 2 3 4 5 6 7 8 બરાબર. આ રીતે પ્રેક્ટિસ કરવાથી આપણા મગજમાં આ માત્રા ગોઠવાઈ જાય. હવે એને બોલ એની સાથે. તો પહેલા માત્રાને જો ભૂલ થતી હોય તો પહેલા માત્રાની સાથે પાકું થાય, પછી જ એના બોલ બોલવાનો પ્રયત્ન કરવો. નકામું બે વસ્તુ બગડે એવું ન કરવું. પહેલા 14 માત્રા કમ્પ્લીટ આપણને આવતી હોય તાલી ખાલીથી, પ્રોપર જગ્યાએ તાલી આવી જોઈએ. 8 9 પછી 10 ઉપર તાલી ન લાગવી જોઈએ. 11 નંબર ઉપર તાલી લાગવી જોઈએ. એવું જ્યારે ટેવ પડી જાય પછી બોલ બોલવાના. ક ધી હા ગે આ રીતે પહેલા તો લયમાં એકડા શીખવા જોઈએ. 1 2 3 4 5 એક સરખી 1 ને 2 ની વચ્ચે જે અંતર 1 2 3 ની વચ્ચે આને લય કહેવાય. એ પણ 1 2 3 4 એમ ને તો એમાં લયમાં ફેર કરીએ તો પણ આપણે આઉટ થઈ જાવ. આ મંડળી સાથે હાલો નહીં. 1 2 3 4 5 જે લઈ રાખો 1 2 3 4 5 6 7 8 9 એમ જે લઈ રાખો પણ એક સરખી ઉતરવી. એવી પેલા લાઈનમાં સમયની મર્યાદામાં એકડા, પછી આ તાલી પ્રોપર જગ્યાએ આપણો તાલ આવવો જોઈએ. 1 4 6 11 ઉપર તાલી પડવી જોઈએ. 8 ઉપર ખાલી બતાવવાની ટેવ પડવી જોઈએ. આ થયા પછી એના બોલ ક ધી ટ ધી ટ ધા ગે ધી ટ ધી ટ ધા એની સાથે મેળ કરીને આવી રીતે તાલને તૈયાર કરવો જોઈએ. અને બરાબર મગજમાં ન આવે ત્યાં સુધી એની પ્રેક્ટિસ કરવાથી કે ગાયન કરવું છે ત્યારે તાલને તમારે કંઈ મગજમાં હોય તો જ તમે ગાઈ શકો. કોઈના આધાર પર ગાઈ ન શકાય કે તમે વગાડો પછી હું ગાઉં એનો કેવો આપણે આવતો નથી. એ કાચું કહેવાય. એ વગાડીને ગાય એટલે આપણો તાલ કાચો છે. અરે તો સંગત છે. આપણે ચાલુ કરી દઈએ પછી સંગત કરી શકે. સંગત કરતા હોય કોઈ પણ વગાડતા. અને એવી રીતે આ તાલ છે. હવે આપણે રાગ જોઈએ. તાલ સમાન આ જોઈ લીધું. હવે આપણે રાગ જોઈએ ગોળ સાધન. બરાબર છે. એની થોડીક આપણે ડિટેલ જોઈ લઈએ. पुष्टि संप्रदाय की सेवा प्रणाली में गौड़ सारंग राग के पदों को ज्येष्ठ शुक्ल पूर्णिमा से राजभोग के समय रथ यात्रा आषाढ़ शुक्ल बीज तक ही गाने की प्रथा आज भी प्रचलित है. रथ यात्रा से वर्षा ऋतु का प्रारंभ माना गया है और उसी रोज से मल्हार और मल्हार के प्रकारों में पदगान किए जाते हैं. अतः अष्टछाप घराने के मतानुसार गौड़ सारंग राग को वर्षा ऋतु के आगमन को राग माना जाता है. इस राग में किंचित कल्याण का स्वरूप दिखाई देता है तथा तीव्र मध्यम पर राग का कोई अवलंबन नहीं है. આમાં બે મધ્યમ આવે છે તો એમ કહે છે કે તીવ્ર મધ્યમ કદાચ ન લો તો પણ રાગની પર અસર નથી થતી, પણ બતાવે છે કે તીવ્રમાં લેવાય છે. આગળ इस राग में दोनों मध्यम का प्रयोग किया जाता है. मध्यम એટલે म સમજ પડે. સાને શું કહેવાય? સળજ. આ ટૂંકા શબ્દ છે. સા છે એ ટૂંકો શબ્દ છે. એનું આપણું નામ સળજ. પછી રે બોલી છે ને એ આપણું નામ ઋષભ. ऋषभ ऋषभ આમાં પુસ્તકોમાં ऋषभ કે રે નહીં કે તો એમાં ખબર પડે છે કે ऋषभ એટલે રે. કંધાર લખ્યું એટલે બ સમજવાનું, મધ્યમ લખ્યું એટલે મ સમજવાનું, पंचम लिखे हुए तो प समझवाना, धैवट लिखे हुए तो ध समझवाना, निषाद लिखे हुए तो नि समझवाना. इस राग में दोनों मध्यम का प्रयोग होता है. यानी कि मना प्रयोग है. तीव्र मध्यम केवल पंचम की संगति से लिया जाता है. तीव्र मध्यम वर्जित किया जाए तो भी इस राग का स्वरूप पहचान में कोई बाधा नहीं होती, परंतु मप मधप मप धमप तीव्र में બે જગ્યાએ એટલે કે આરોહમાં
મની સાથે પંચમની સાથે મ તીવ્ર લેવાય છે. मग रेग रे मग आयन मुख्य चाल से परेसा. इस प्रकार तीव्र मध्यम का प्रयोग करने से राग का वैचित्र्य बढ़ता है. એટલા માટે બે મધ્યમ લેવું છે. હવે એનું સંક્ષિપ્ત વિવરણ જોઈએ તો આનો થાક છે કલ્યાણ અને સ્વર છે બંને મધ્યમ એટલે કે મ આવે છે. તીવ્ર અને શુદ્ધ, બરાબર છે, બે મ આવે છે. એમાં તીવ્રમાં છે એ આરોહમાં આવે છે, ઉત્તરમાં નહીં. તીવ્રમાં પછી ગ ન લઈ શકાય, તીવ્રમાં પછી પંચમ લઈ શકાય, એટલે આરોહમાં કહેવાય. જાતિ સંપૂર્ણ છે એટલે કે આરોહમાં પણ સાત સાત સ્વરો, અવરોહમાં પણ સાત સાત સ્વરો. વાદી ગંધા એટલે કે ગ, શુદ્ધ ગ છે વાદી પોર્શન. અને સંવાદી છે ધૈવત એટલે કે ધ. ગ અને ધ કોઈ પણ રાગના વાદી સંવાદીને મગજમાં એના રાખવા પડે. એ બે સ્વર ઉપર રાખો રાગ છે એનો ઉઠાવ આવતો હોય છે. આ બે રાગ બે સ્વર ઉપર પણ વાદી સંવાદી છે ગ અને ધ. હમીર અને કેદારની માફક ગંધાર અને નિષાદ વક્ર છે. જેમ સોહામાં આપણે ગ અને ધ વક્ર લીધા ને, એવી રીતે અહીંયા ગ અને ની આ બે વક્ર છે. તો આમાં ની કેવો છે? શુદ્ધ, શુદ્ધ ની છે. ઓર સારંગમાં બે ની નથી, એક જ ની છે. કેવો? શુદ્ધ. બે મ ખરા એટલે બે વક્ર છે, ગંધાર એટલે કે ગ અને નિષાદ એટલે કે ની. આ બે વક્ર લેવાય છે. એટલે કે આપણે સાધન નિપા કેમ લેતા હતા સુહામાં ઉપરથી સાધન નિપો એમ લેવાનો નિશાન. પણ કેવી રીતે? ની ઓલામાં કોમળ હતો, આમાં શુદ્ધ છે. એવી રીતે ગ છે, ગ છે રે મ ગ અથવા ગરે મ ગ, પણ સીધો ઘરે સા નહીં જાય. રે મ ગ, ગરે મ ગ આની ચાલ છે. गान समय ऊपर का सर्व संबंध है. तीव्र मध्यम का प्रयोग आरोह में क्षम्य है, ले सकता है. आरोह में पकड़ स्वर सा गरे मग और सा, गरे मग आनी मुख्य चाल से परेसा. आ બે વસ્તુના અમુક તમે સ્વરોનો અભ્યાસ કર્યો એટલે રાગ સરસ થઈ જાય. પકડના સ્વરો કહે છે. હવે આરોહ જોઈએ આપણે. આ રાગ આખો વાંકો ચૂકો જાય છે, સીધો સારે ગામા પદની સમી જાય. જોજો તમે પેલા આમ કે પછી આમ આ મુખ્ય ચાલ છે. અને આનો આરોહનો એક ટુકડો બતાવ્યો છે ખાલી, જે આરોહ બાકી છે. આમાં સા સુધી જાય તો આરોહ પૂરો થાય. સા રે મ પછી બીજો ટુકડો પ મ ધ પ, આ બીજો ભાગ. પ મ ધ પ ત્રીજો ભાગ. ની ધ સા, સીધું સારે ગામા પદાની સા નહીં હાલે. આવી રીતે વાંકો ચૂકો છે. ઘડીક ઉપર જા, ઘડીક નીચે આવશે. આપણે કેમ સ્ટેપ બાય સ્ટેપ નામ ઉપર જાય. ઘણી બાજુ બતાવો વારો. સા રે મ ગ પ મ ધ પ ની ધ સા. તો તમારે બોલવાનું છે. હાલો.
તમે સાંભળજો પેલા. આવરોમાં ની વક્ર છે એટલે કેવી રીતે લેવાશે? એ પણ નાખો છુપાવશે ઉપરથી આમાં. સાધની આ પેલો ભાગ આવરો. સાધની આ બીજો ભાગ સાંભળજો. ત્રીજો ભાગ હજી હું એટલા બોલું છું કે તમે બોલીશ પછી તમને હારે રહીશ. આવડે બોલાય. સાધની મારી પાછળ ફોલો કરજો, બરાબર છે? આપણે સ્ટેપ બાય સ્ટેપ બેસું તો જ બેસશે. હું સ્ટેપ એક પહેલું લઉં પછી તમે બોલો. સાધની પછી આગળનો સ્ટેપ over છેલ્લું આપણે મારે પરે સા મારે બધા સાથે બોલશું. યાદ રહેશે કે હજી એકવાર કરો? હજી એકવાર કરો કે ચાલશે? હાલો બધા સાથે બોલશું. સાધની પકડ લઈએ. પકડ એ બહુ સરસ જ છે. સાંભળજો પેલા આવે છે. Hare
તો બધું જોર આવે છે આ તો બસ વારા ઘડિયાનો ઉપયોગ આવશે ને મજા આવશે. આપણે કીર્તન લઈ જવાનું. રાધે સોરસ રીત બધી તાલ તમારો એ યાદ રાખવાનું છે. એક એક સાઈડ હું તમને બે ત્રણ બોલાવીશ. હું બોલ્યા પછી તમે બોલો. તાલ ચાલુ કરી દેવાનો. ક ધી ચ ધી ચ આ કે ધી ચ ધી ચ
સ્વામી મારા સ્વામી ઘોડ સારંગ. સારંગ તો ખરો, પણ તેની અંદર ગૌડ. ગૌડ શું બતાડે છે? ગૌડ દેશ કે જ્યાંથી ઘણા રાગો પ્રચલિત થયા, વર્તમાન પશ્ચિમ બંગાળ. સંગીત શાસ્ત્રની અંદર ઘણા બધા રાગો પ્રચલન પશ્ચિમ બંગાળમાંથી થયો છે. ગૌડનો એક અર્થ આ. બીજો અર્થ, જેમ તમે વક્ર ગતિ શીખી તેમ. સીધે સીધું નથી ચાલી જતું, પણ કંઈક વક્ર ગતિ, એક આંદોલન એમાં આવી રહ્યું છે, તો એને કહેવાય ગૌડ અંગ. ગૌડ અંગ જેની સાથે મિશ્રિત થાય એ ગાયન પદ્ધતિ અને એ રાગને એ નામ આપી દેવામાં આવે છે. ગૌડ સારંગ, ગૌડ મલ્હાર. તો જ્યાં ગૌડ છે એ એક પ્રકારના ગાયનની શૈલી છે, એ અંગ છે. એ મિશ્રિત થાય કોઈ રાગ સાથે એટલે એની આગળ ગૌડ લાગી જાય. એટલે આ ગૌડ સારંગ છે. અને આપણા ભક્તિ માર્ગની અંદર એ પ્રેમનો અને માધુર્ય ભાવનો પ્રતીક છે. આ રાગની પ્રકૃતિ કેવી છે? શાંત છે. અને પ્રેમ અને માધુર્ય ભાવનો એ ઉદ્બોધક રાગ છે. આની અંદર આપણે ગાઈએ છીએ કે રાધે શો રસ રીત બળી. પ્રભુમાં જ્યાં સુધી પ્રેમ ન થાય ત્યાં સુધી જે કાર્ય હોય એ કાર્ય જ રહે, એ સેવાનું રૂપ ના લઈ શકે. તો એ જ વસ્તુ અહીંયા આપણે જોઈએ છીએ કે રાધસ શક્તિ જેની અંદર કાર્ય કરી રહી છે એને જ પ્રભુ પ્રિય લાગે. રાધા વિના એ પ્રેમ અને પ્રભુની જે પ્રીતની રીત છે અધૂરી છે. જ્યાં સુધી એ રાધસ શક્તિ જીવાત્માની અંદર કામ ન કરે ત્યાં સુધી પ્રભુ છે એને પ્રિય ન લાગે. એટલે કહેવામાં આવ્યું કે રાધે શો રસ રીત બળી. આ પ્રેમ, પ્રભુ સાથે વિલસવાનો આનંદ, સેવામાં તન્મયતા ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે પ્રભુની રાધસ શક્તિ આપણી અંદર કાર્ય કરે, ત્યારે જ આપણી સેવા એ સેવા છે, પણ પ્રેમ સંયુક્ત સેવા એટલે ભક્તિ. ભજને એકથી પ્રત્યે લાગવાથી ભક્તિ શબ્દ બને. સેવા કહેવાથી શું ફરક પડી જતો હતો? અરે સેવા તો ગમે તે કરી શકે, માનવ સેવા. આપણે હોસ્પિટલમાં હોઈએ તો નર્સ પણ આપણી સેવા કરે, પણ એનો મતલબ એમ નથી કે એને આપણામાં પ્રેમ છે. એની ફરજ છે, કાર્ય છે, તો એ પ્રમાણે થાય. પણ ભજ ધાતુથી એ સેવા તો કરી, પણ પ્રેમ સંયુક્ત સેવા. તો આપણી અંદર પ્રભુની એ રાધસ શક્તિ કામ કરી રહી છે, ત્યારે જ આ રાધેશો રસ રીત પડી. ત્યાં આગળ શું કહેવામાં આવે છે? આદર કરી ભેટી નંદ નંદન દુને ચાલ ચડી. પ્રભુમાં પ્રેમ તો હોય,
પણ ખરેખર પ્રભુની જ્યારે સન્મુખતા પ્રાપ્ત થાય ને ત્યારે આ પ્રેમ ભાવ છે એની અનેક ગણી વૃદ્ધિ થઈ જાય. એટલે એ સેન્સની અંદર અહીંયા આદર કરી ભેટી નંદનંદન દૂને ચાલ ચડી વૃંદાવન મેં ક્રીડત દો. જ્યારે પ્રભુમાં પ્રેમ ઉત્કટ ભાવ થઈ જાય ત્યારે આપણા ઘરમાં પ્રભુની સેવામાં આપણે પ્રવૃત્ત થઈ જાય ત્યારે વૃંદાવન મેં ક્રીડત દો જૈસે કુંજર સંગ કરણી. કુંજર એટલે હાથી. સંસ્કૃત ભાષામાં કુંજર એટલે હાથી. એને એક ખાલી ઉપમા આપવામાં આવી છે કે હાથી હથણીઓ સાથે એ જે વિહાર કરતો હોય પ્રેમનું એક ઉપલક્ષણ છે. ત્યાં અહીંયા કહેવામાં આવે છે વૃંદાવન મેં ક્રીડત દો, એમની શોભા લાગી રહી છે જૈસે કુંજર સંગ કરણી. પરમાનંદ સ્વામી મનમોહન. આપણો પ્રભુ કેવો છે? બધાના મનને હરી લે એવો છે. પણ રાધા જે રાધા શક્તિથી ભક્ત છે પોતાના સ્નેહ પાસમાં પ્રભુને બાંધી પણ શકે છે. એટલે પરમાનંદ પ્રભુ પરમાનંદ સ્વામી મનમોહન તાકો મન હરણ. પ્રભુનું મન કોણ હરી શકે? એ પ્રભુના ભક્તો જ હરી શકે. એટલે આ રાધા શક્તિને જો તમે કેન્દ્રમાં રાખીને કીર્તનનો અર્થ કરશો ને બહુ સટીક સમજાઈ જશે કે રાધેશો રસ રીત બઢી. જો પ્રેમ આવે પ્રભુની સેવામાં, જો પ્રેમ નથી તો ક્રિયા છે. ઘરનું કામ કરો એવી રીતના મનલાથી સેમ પણ એક કાર્ય થઈ જાય, કર્મ થઈ જાય. પણ એ ક્યારે કર્મ ન રહે? જ્યારે એમાં પ્રેમ ભળે ત્યારે. ઘડિયાળનું અનુસંધાન ક્યારે ન આવે? કે જ્યારે જે કાર્ય કરતા હોય એમાં આનંદ અને તન્મયતા હોય તો ઘડિયાળ યાદ ના આવે. જો ઘડિયાળ યાદ આવે તો સમજી લેવું કે હજી રસરીત ભળી નથી. એટલે કીર્તન ખૂબ ગાવ રાધેશો રસ રીત ભળી. એટલે પ્રભુ કૃપા કરે કે આ રાધા શક્તિ આપણી અંદર વિદ્યમાન છે તો પ્રભુને આપણે રીઝવી શકીએ છીએ. તો એ આપણી કોઈ એવું ક્ષમતા નથી, પણ આ ભાવ છે એનાથી જ પ્રભુ રીઝે છે. ત્યાર પછીનું પદ પણ આનું પૂરક જ પદ છે. હવે કેવો સ્નેહ છે એ પદની અંદર જુઓ. માઈ મેરો હરિનાગર સો ને. પદ આપણે ગૌશાળામાં બીજું એવા સોટો જોઈ ગયા સીધું પદ લેશું, પણ આપણે તાલ ચેન્જ કરવાનો છે. આમાં આપણે તાલ બેતાલ શીખવાનો છે. પેલો ધમાલ લીધો, આ આપણે બેતાલ લેવાનો છે. બેતાલ નામ જ 3 તાલ, એટલે કે 3 તાલી છે, 1 હરી છે. માત્રા છે 8. બેતાલ 2 છે. એક મોટો બેતાલ કહેવાય 16 માત્રા, અને આપણે આ આધાર બેતાલ કહેવાય જે 8 માત્રાનો છે. 3 તાલી આવે છે, 1 ખાલી આવે છે. તાલી આવે છે 1, 3 ને 7 અને ખાલી 5. બોલ છે ઘા પીતે પીતે ઘા પીતે કરતા ડરી ગયા ઘા. બસ એના બોલ છે. હવે આપણે જોઈએ 1, 3, 7 યાદ રાખવાનું. ત્યાં તાલી વાગવી જોઈએ, બીજા નંબર પર ન લાગવી જોઈએ. અને ખાલી આવે એટલે 5 આમ બતાવી 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6
8 1 આવી રીતે માત્રાનું વર્ગીકરણ છે. એક ના 7 કરતા લેવાથી તાલી 3 આવતી 5 આવતી 2 આવતી રહી. એમાં એક નંબરની તાલી એને મુખ્યતા છે, જેને સમ કહેવાય, કે જ્યાંથી ખેતરોના મોટા ભાગે ઉઠાવ થતા હોય છે. તો એક નંબરની તાલી 3 તાલી આવે છે, તો 3 તાલીમાં આપણને ખબર કેમ પડે કે એક નંબરની ક્યાં આવી? તો એનું અનુસંધાન છે કે એનો અવાજ મોટો આવવો જોઈએ, બાકી બધું ઝીણી એટલે કે ધીમે ધીમે વાગવું. તો આપણને ખબર પડે કે આ મુખ્ય તાલી છે. જ્યારે ગાતા હોય ત્યારે આપણને એકડા બગડા યાદ ન રહે, માત્રાઓ યાદ ન રહે, પણ તાલીના વજન ઉપરથી પણ આપણે
વજનથી ગાઈ શકે. એક આવે ને આમ ખંડની જેમ મારવાનું. એ એના બોલ છે ધા હા ઠીક કર કદાચ આ બોલમાં મને થોડીક બે જગ્યાએ બધું ઘુમાસણ છે. તમારના આપણે તેતાલમાં કંઈક એવું એવું આવે છે ને કે આ બરાબર છે. એટલે આમાં ઓલું જે કાયદેસર પકડવાનું છે ને એમાં કંઈક એવું વાગે છે કે વાગતું નથી. એટલે મને થોડુંક એમાં ભેગા હાથે એમ આ તો બરાબર જ છે. એટલે આવી રીતે આના બોલ છે ને આ માત્રા છે બરાબર. હવે આના તો આપણે કીર્તન લઈશું. આપણે બધું એક જ દિવસમાં શીખી લઉં છું. પછી આપણે શું છે કે કીર્તન તો સુરતાજીના સવાલ આપશે અને જે પાછા એનો ટાઈમ આપણે તો બધા નવરા છીએ પણ જેને ટાઈમ કાઢવો કરો એટલે આપણે જેટલો એક દિવસમાં લાભ લેવો એટલે બીજે દી કાલ કોણે દીથી આજનો લાવો. હવે કીર્તન આપણે બોલીએ માઈ મેરો હરિના કરશો નહીં ત્રિતાલમાં. પહેલી માત્રા ધાથી કીર્તન ચાલુ થાય. આપણે પેલા એને તાલ જોઈ લઈએ તો ધા કીર્તન ધા ઠીક કર
સો રસરીત વડે એનું પૂરક જ અનન્યતા આ પદની અંદર બતાવવામાં આવી છે. હરિનાગર સો નેમ. પ્રભુથી આપણો પ્રેમ કેવો છે કે આપણે તો પ્રસન્ન થવાની જરૂર છે. આપણી ઘરે પ્રભુ બિરાજ્યો, સેવાનો અવસર પ્રાપ્ત થયો, તો આપણને એનો ઉત્સાહ છે કે ભગવદ રૂપ સેવા તત્ સૃષ્ટિના અન્યથા પુષ્ટિ કાયેન નિશ્ચય. પ્રભુની નિજશ્રેયની સૃષ્ટિમાં જ આપણું વર્ણ થયેલું છે. અને એ પ્રેમ ક્યારે થાય? સુનરી સખી ક્યોં નહીં છૂટત. અરે છોડાવાથી પણ છૂટે નહીં પ્રભુનું ધ્યાન, પ્રભુમાં પ્રેમ. કોઈ સેવા છોડી દેવાનું કહે ને તો મૃત્યુ સમાન દુઃખ થાય, આનંદ ન થાય. આનંદ થાય તો જેટલા ઊંચા આપણે ચડીએ એનાથી બમણા પાછા નીચે પટકાય. ક્યાંક ઠાકોરજી પધરાવીને નિશ્ચિતતા આવે તો પ્રભુને સંતોષકારક ન લાગે. એટલે હંમેશા આપણે એ વાતનો ગર્વ લેવો કે પૂર્વ જન્મમાં પણ ક્યાંક પ્રભુ સાથે સંબંધ હતો, એટલે જ ફરી આ જન્મમાં પાછો સંબંધ થયો છે. એટલે કે છોડાવો તો પણ હવે છૂટશે નહીં, કારણ કે આ પૂર્વ જન્મનો સ્નેહ બંધાયેલો છે. પ્રભુ કેવા છે? સબ અંગ નિપુણ સકલ બ્રજ સુંદર શ્યામ વરણ સબ તે. એ પ્રભુના અંગે અંગ માં જે દ્રષ્ટિ આપણે દર્શન કરીએ ત્યારે મન છે તન્મય થઈ જવું જોઈએ, કારણ કે આ મનને હરવા વાળો પ્રભુ છે. જબતે દ્રષ્ટિ પરી નંદ નંદનતે તબ સે વિષયો ગે. આપણા માટે તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિ. આપણને 6 માં 5 હોય ત્યાં એ બધું યાદ આવી જાય. તબતે વિષયો ગે હોય. આપણને રાજભોગના 9 ના 9:30 થાય તો બધું યાદ આવી જાય. સંસાર ભૂલાતો નથી અને બ્રજભક્તોને સંસાર યાદ જ નથી આવતો. એટલું તારતમ્ય છે. એક જરાક સરખું પણ બહુ વિકટ કે આપણા માટે એમ છે કે આજનો લાવો બીજી રે, પણ લાવો ક્યારે લેવાય? ગુજરાતીમાં કહેવત છે, મન હોય તો માણો જવાય. સોરઠ આવતા વખતે લેશું, કારણ કે હવે 6 માં 5 છે. એટલે હવે આજે સોરઠ નહીં કહી શકે. પાછું એમાં કીર્તન લેશું તો બધાને વધારે ઉત્કટતા હોય. ચિત્તવાના રોકી ના રોકે, તો ચિત્તવાન દોડી રહી છે ઘર તરફ, હવે કેમ રોકવું? આજે એવા જ દેશું કે સોરઠ આવતા વખત માટે રાખજો. એટલે આપણા માટે તદ્દનતા વિરુદ્ધ છે. જગતે દ્રષ્ટિ પરી નંદ નંદન તબતે વિષર્યો ગે. પરિસ્થિતિ આ છે કે હમતા મમતા ભલે બ્રહ્મ સાથે બાંધી દીધી, પણ મેં પોતાની પાસે જ સંગ્રહ કરી રાખી છે. એટલે એ વિસરી જાય તો પછી તીર આપણું નિશાન ઉપર લાગી જાય. પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે કોવું નિંદો કોવું ગંદો. મારો તો મનનો હવે સંદેહ બધો દૂર થઈ ગયો છે. આ સમાજની અંદર એ કોઈ મને સરાહના કરે કે કોઈ મારું માન અપમાન કે અપમાન કરી નાખે તો પણ મારા હૃદયમાં હવે કંઈ લાગશે નહીં. મને જોતું હતું એ મને પ્રાપ્ત થઈ ગયો. સરિતા સિંધુ મિલી પરમાનંદ એકટક બરસ્યો મેં. એવી રીતના એક કાન થવું જોઈએ. નદી છે સમુદ્રમાં એક થઈ જાય ને ત્યારે પોતાની સ્વતંત્ર સત્તા ખોઈ બેસે. આપણી એ અવેરનેસ હોવી જોઈએ કે હું કૃષ્ણનો દાસ. અષ્ટપ્રહારો સેવામાં નહીં. અષ્ટપ્રહાર આ તો સેવામાં યાદ નથી રહેતું કે આપણે દાસ છીએ. આ સ્વામી બિરાજી રહ્યો છે, મોબાઈલ વગેરે તો ઉપાડાય કે ના ઉપાડાય? સેવામાં સ્વામીની આજ્ઞા. સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. પ્રભુની આજ્ઞા લઈને દૂર જઈને એ પછી વાત કરી શકાય, પણ પ્રભુની સન્મુખ જો વાત કરીને ઉઠાવીને તો પ્રભુની અવહેલના થઈ કહેવાય. એટલે સેવામાં પણ જે સ્મરણ નથી રહી શકતું તો સેવાના અનવસરમાં તો યાદ રહે જ નહીં ને. પણ પ્રયત્ન કરીએ કે આપણી ઓળખ શું છે? ભક્તિ માર્ગી ઓળખ છે. જ્યારે પહેલા દીક્ષા આપવામાં આવતી ત્યારે તમારું નામ ફેરવી નાખવામાં આવતું. મુરારીદાસ, કૃષ્ણદાસ, કંઈક એવું નામ
એ તમને આપી દેવામાં આવતું, જેનાથી ઓળખ તમારી ભક્તિ માર્ગની ઓળખ એ જ હવે યાદ રહે. તમારી પૂર્વની ઓળખ બધી ભૂલાઈ જવી જોઈએ. એ રીતના શ્રેષ્ઠ પુષ્ટિ ભક્તિ નું ઉદાહરણ જોવું હોય ને તો વારંવાર હું કહું કે આપણી દીકરી, એને તમે જુઓ ને તો કેવી રીતના પુષ્ટિ માર્ગમાં રહેવાય કે દીકરી જ્યારે મોટી થાય ને, જ્યાં 18 થી 20 વર્ષ એનું લાલન પાલન પોષણ થયું છે ને, એક જ ક્ષણની અંદર એક વ્યક્તિ માટે ઘર પરિવારને છોડી દે, પેલો ત્યાગ. એવું થાય નહીં. આપણા સંસારને કૃષ્ણ માટે એક ક્ષણમાં જ છોડી દેવો શક્ય છે, પણ એ દીકરી છે એક ક્ષણની અંદર છોડીને સાસરે વહી જાય અને પછી ત્યાં કેવી રીતના એક્સેપ્ટ કરે એ વ્યક્તિને ઓળખતા નથી. કોઈ પરિવાર સાથેનો ક્યારેય દૂર દૂર સુધી સંબંધ નહોતો, પણ એક વ્યક્તિને ખાતર આખા પરિવારને અપનાવે. હવે ત્યાં જઈને પહેલું જ એના ઉપર પ્રહાર કયો થાય કે તારું સાસરાનું નામ જુદું રાખશે, પિયરનું નામ પણ સ્વીકારવા એ લોકો તૈયાર ન હોય તો કે રાખી દે. સ્વીકૃત કરે છે ને તો કે ત્યાંનું નામ આ હતું, હવે અહીંનું નામ આ હોય. ભક્તિ માર્ગમાં આપણી ઓળખ બદલાઈ જાય છે કે હવે તમારું નામ પૂર્વમાં તમે ઓળખાતા હતા કે આના માતા હતા, નાના પત્ની, નાના તે, તો એ બધા જ ઓળખને ભૂલી જવાની. હવે કેવલ કૃષ્ણનો દાસ, અને એને એના દ્વારા જ વ્યવહાર આપણે ચલાવવાનો. દીકરીને એમ કહે કે હવે તારી સરનેમ તો બદલી જ ગઈ, જેને જન્મ આપ્યો છે પિતાનું નામ પણ હટી જાય, અને જેને હમણાં ઓળખતી થઈ એવા વ્યક્તિનું નામથી પોતાની ઓળખ એ પોતે સ્વીકારવા તૈયાર થઈ જાય. અને ત્યાંથી પાછી પોતાના ઘરમાં આંટો દેવા આવે ને ત્યારે એને ચિંતા ક્યાંની હોય? પોતાના ઘરની ચિંતા હોય. એના માતા એમ કહેતા હોય કે અહીંયા આવી છો તો હવે થોડી નિશ્ચિંતાથી રહે ને. નહીં, વારે વારે ફોન લગાડે કે તમે જમ્યું કે નથી જમ્યું, છોકરાઓ શું કરે છે, આ શું, મન તેનું ત્યાં જ હોય. તો એ બધી જ રીત આપણે શીખવાની છે કે જ્યારે આપણે સંસારમાં હોઈએ ત્યારે મન તો ઠાકોરજીમાં જ હોવું જોઈએ. ક્યાંય બીજે ઠાકોરજી પધરાવીએ ત્યારે પણ મન તો ઠાકોરજીમાં જ હોવું જોઈએ કે શું મંગલા થયા હશે કે નહીં, ભોગ ધરાનો હશે કે નહીં, શું 2-4 વાર ફોન કરો છો એ વૈષ્ણવને? અને 15 દિવસ ઠાકોરજી મહેમાન ગતિ માણે ને તો 15 દિવસમાં એક દિવસ પણ ફોન ન ગયો હોય કે ઠાકોરજી કેમ બિરાજે છે, આનંદમાં બિરાજે છે, કારણ કે તમને નિશ્ચિંતતા થઈ ગઈ છે. પાછા એમાંથી નિવૃત્ત થઈ જાય ને પછી સામેવાળો સ્મૃતિ બતાવે કે ઠાકોરજી મારી ઘરે છે. અને હા, એ કહીએ ઠાકોરજી તો તમારી ઘરે બિરાજે છે કા, આ બધું પરવારીને થાક્યા છીએ, 2-4 દિવસમાં પધરાવી જાય છે. એમ નહીં કે અત્યારના જ ભેગો આવો અને પધરાવી જાઓ. ઘણી બધી વિપરીત પરિસ્થિતિ છે. પણ કીર્તન બોલવાથી ક્યાંક કોઈ દિવસ આપણા હૃદયને સ્પંદન મળશે. કદાચ કોઈ એક કરંટ એવો લાગી જાય કે હરી ના કરશો ને મારી મેરો હરી ના કરશો ને, હવે તો સંસારથી મારે શું કામ છે, હવે તો મારા પ્રભુ મને પ્રાપ્ત થઈ ગયા, મારી ઓળખ મને પ્રાપ્ત થઈ ગઈ, મારું કર્તવ્ય મને હવે સ્મરણ રહે છે, તો હવે મારે ચાલવાનું આ જ દિશા તરફ છે. સંસારને હવે કેટલો ઈચ્છવો? સંસાર તો હવે મારો પ્રભુ છે, અને જે પ્રભુના જન છે એ મારો પરિવાર, એમની સાથે નિવેદન તું સ્મર્તવ્યમ સર્વથા તાપસે. આ વાત આપણને અહીંયા આ કીર્તન સાહિત્યમાં જોવા મળે. દરેક પદ દેશો સુહાન હોય, ગૌરસારણનો હોય, સોરઠનું હોય, બધામાં પ્રભુમાં અનન્યતા, પ્રેમ અને વિરહનું જે દુઃખ છે એનો બહુ ભારોભાર ચિત્રણ આ પદોની અંદર છે. 15 દિવસ સુધી આપણે એનો આનંદ લેવાનો છે. સોરઠ રાગ છે આના પછીનો, એ આવતા વખતે કહીશું. અને એક સુહાનું અને ગોળસારણનું નૂતન પદ લઈશું અને આવતા વખતે સોરઠથી શરૂઆત કરીશું. હવે અત્યારના એક રાગ સુધરાઈ. જો કઠિન રાગ હોય એને સરળ બનાવવો એ જ તો મુખ્ય પ્રયોજન છે, હેતુ છે. ભૈરવ, બિલાવલ, આસામારી, ધનાશ્રી, સારંગ એ ખૂબ કાયમ કર્યા, કંઠસ્થ થઈ ગયા. પણ નૂતન ક્યારે શીખીશું? સમય પ્રમાણે જે પદો આવતા હોય, રાગ આવતા હોય, ગાવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો. અને જો ઘરે પણ તમે અઠવાડિયું કીર્તન ગાઓ, ક્યાંય પણ મુશ્કેલી ઊભી થાય, તમે
અહીંયા આવીને પૂછી શકો તો ફરીથી એ પણ કરાવવામાં આવશે. જ્યાં ટૂંકમાં તમને એ ખ્યાલ નથી આવી રહ્યો તો એ ફરીથી કરાવવામાં આવશે. આપણો આ પ્રશિક્ષણ ક્લાસ છે એટલે એ શીખીને પછી પ્રભુની સન્મુખ રોજ આ કીર્તન ગાયન કરવા. આશ્રયનું પદગાન કરીએ અને આજે અહીંયા જ વિરામ કરીએ. સ્થાયી અને અવર્તક રાગમાં સ્થાયી અંતરાળના જે આપણે કીર્તનોમાં બે જ આવે ઊંચી નીચે લઈ, તો એનું એક જનરલ નોટેશન તૈયાર કરીને મૂકી દઈએ. હા, જનરલ નોટેશન જે દરેક કીર્તનની સ્થાયી એ પ્રમાણે ચાલે. હા, કીર્તનોનું જે ચલન છે એની અંદર તમને જે સ્થાયી, પછી પહેલી કડી નીચી લેવી, બીજી કડી ઊંચી લેવી, અંતરા કેવી રીતના લેવો, એનું એક નોટેશન ગ્રુપની અંદર જે પણ વૈષ્ણવો હજી જોડાયા ન હોય તો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાય, જેથી કરીને એમાં એ પ્રશિક્ષણના જેટલા બીજા વિચારો છે તો એ એમાં આપવામાં આવશે કે ચલન શું છે, કેવી રીતના આ રાગને ગાવો જોઈએ, સ્થાયી શું છે, અંતરા શું છે, કેવી રીતના એનું ઉઠાન થાય છે, એ બધા પોઈન્ટ્સ જેમ કે શીખવા માટેના નોટ્સ હોય તો એ એમાં આપવામાં આવશે. એટલે જે પણ કોઈ વૈષ્ણવો આજે જોડાવાના બાકી હોય તો કાગળમાં નામ, નંબર લખી અને અમને અહીંયા આપી શકે છે કે જેથી ગ્રુપની અંદર એ જોડાય અને વધારેમાં વધારે એ પ્રશિક્ષણનો આનંદ લઈ શકે. Govinda Hari Param Daya Musa